ભાઈઓ જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેશી પાલડી હું નમાડી ના મોઠું હેઠે ગાળીને બેઠો પણ હું કરું હવે તું અહીંયા હેઠો ઉતર તો કઈ છુલો હંતરો કાય પછી સા થાય પછી રોટલા થાય વેજિયા સુલો આજે ની હરગે ને કાલે ની હરગે પણ હું હવે તો બધું કમ્પ્લીટ થઈ ગયું તને છોડાવી દીધો બધું કમ્પ્લીટ થઈ ગયું પછી હવે શું છે એ વેજિયા મને તો ઓલા ખીમભાઈ ગયા ને એની આબરૂ આદી આવે નકર તું તો કેદુ નો ભડાકે લાગી ગઈ હું કે સિબલી એ હાસી વાત છે તારી એટલે જ બંદૂક છે ને 10 ફૂટ ખાડામાં પધરાવી દીધી માથે વાદી દીધી ધૂળ ઈ મારા ખીમભાઈ ને દુઆ દે ખીમભાઈ ને હા નકર તો તને કેદુ નો ભોં ભેગો કરી દીધો હોય ભોં ભેગો તો કરી દીધો હોય પણ હવે તું હેઠો ઉતર તો આ કઈ ચૂલો હંતરું કાય તારું બાપ આજે ની ઉતરું કાલે ની ઉતરું પણ એવી શું મજા આવે તમને હા સિબલી અને સમજાવ સાનો મુના રહ્યો ને તમે હું અને તું ધ્યાન રાખજે પગ બગ લઈ હોય તો ખબ દેખીને સુલામ પડી જવાનો છો હું મે પડેલ જેવો તો શું હા ઈ વાત તો તારી ચા પીવો સા પીવો એમ પીવો હોય તો તે આવા કાન કરીને બેઠો હું સા પી તંબુરો શું કામ કર્યા મી એ બાઈ જો તો ઈનો કે અને આ બાઈ ઉપર લોન લીધી ઈનો મથલ તારા રોગા કાગરિયા માથે હોય કે બાયુને વેચી નોતી નાખ્યું કરતનભાઈ એ અમે કઈ ગીગલી ના નથી હા હે સિબલી એ વાત હાસી છે તો આટલું બધું કરી નાખ્યું અને તાર લગે તું એમ કે બાયુ ને લોન ને આ ફલાણી દીકરી પણ પૈસો આવે ને મને એમ કે બીજો ધંધો કરીને આપણે ભેહું લઈને આતે તો આગળ વધારે ગાડી કે પાકે તો તારે રૂપિયા હાટું થઈને કે બાયુ ના સોદા થોડા હોય કઈ જો હા ભાત હેજા તારે ભીહું લેવી હે હા ઓડી ચાર પગોરી આ બે વારી તારી માયું હાસઈ દે પણ ઈ તો હવે કાયમ રીત છે મારી ભાઈ કે મારું હું કે હું થોડી કઈ ભીંસ જેવી છું તું એમ ભાઈ એમ નહીં સિબલી વાત કરું એ ભીહું ની વાત કરે કે મેં કીધું બે પગવારી નાસાઈ ને એમ કહું હા તો ભલે તું આવ્યું તું ના વિચાર સમજાવું ઓય તો ભલે હું તો ભી મને કે ના ઓલી ભીહું ની વેસી નાખી હા, તો કે. ને એમ કહું છું મેં હા તો તું કઈ તને મારા બાદ વિશ્વાસ ઈ તારા માથે તો બધાયને વિશ્વાસ છે પણ તો હવે આને હસાય અને ભીહું ને મુખ પડતી બે પગવારી ને અને હસાય. હું તને બીજું હું કહું બીજી તને ખબર નહીં હોય વાડી લાખ હરખો બેહી જા પેલા હા વાડી છે ને લાખ રૂપિયા દઈ દઈને રાતે છોકરીઓ બોલાવી હતી પગ દબાવવા ઓરો માં તઈ આ એવા કર્યા કયા ભૂંડા ના લાગે મને ક્યાંય ગામમાં જવા જેવી નથી રહેવાતી તી કરશનભાઈ એમાં મારી ભૂલ છે મેં ભૂલ સ્વીકારી છે સમાધાને થઈ ગયા એમાં હું થયું મારા પાસે પૈસો એવો બકરી જેવો થઈ ગયો પૈસો આવી ગયો ને 8 લાખ એમાં હું થી રહેવાનું નહીં ગાંડો થઈ ગયો ગાંડો થઈ ગયો તો અને હવે સુધરી ગયો તો હવે તો હું સુધરી ગયો હવે હું ક્યાં કઈ કહું છું હવે તો સુધરી જ ગયો છું હું મને કોઈ દી ઈને છોકરીઓને કલાકના પગ દબાવવાના લાખ રૂપિયા મને કોઈ દેખાડી લઈ દીધી નથી પણ હાડિયું આ નબળિયું હાડિયું છે ઈની નથી આ તમારા બાપના ઘરનું છે આયા પછી આ ગાભો નથી લીધો મેં પણ તું કોણ ના પડે આ પૈસા હતા તઈ લઈ આવ્યો તો કોઈક ને ગટામાં પતે દીધા પણ દીધા તો અહીંયા ઘરમાં જ પડ્યા હોય ભીહું વેસી બાયું વેસી અને પાછો માથે જતા એક કેસ પણ કરશનભાઈ ભૂલ થઈ ગઈ એક વાત પૂરી થઈ તો મને ઓલા કિમભાઈ ની હે ને ઇજ્જત આવે હે નકર તો તને સિબલી આને કે હવે મારું ગો લોહી ગરમ ના કરે ગરમ લોહી કરમાં તારા મેકતા લોહી ઓછું છે અને મન થાય તો છાતી ઠોક માં તારો ડોહો પાટિયા ભીડાઈ જાહે તારે કે આ કાલ ના મને ધબકરા વધી ગયા ના જીવાય રાખજો બહુ આકરપ ના કરાય આમ ફટ ના કર્યા રાખાય રોગો ખીજાવાય ફટ કરીને તે આ બળતરા ઉપડી જાય મુખી હેલાવે ઈ જ વાત છે રાતો સોર કરી લીધી છાતી ને જોતા ખરા છોકરે દાંત મારી વાત એ રેવા દે કસનિયા રેવા દે તું તો પણ માણસના પેટનો સોચે ના મારજે નહીં હો સિબલી કે મોકે સડાઈ છે સિબલી હવે તો પકડે એ કરશનભાઈ મારી વાત સાંભળ એ કરશનભાઈ મરી જાય મારે અટારે મારા હામું જો મારે રંડાવું જો આ ઉમારી તું મારા હામું તા જો અહીં બેહો કરશનભાઈ બેહો અહીં બેહો કરશનભાઈ ઓય ભગવાન કરશનભાઈ એવી આકલપ ના પકડો અમારા હૃદય ઓછા છે હવે તારે ગળે દાબી દો એમ થાય ના ગરું નથી દાબું તો નિરાયત રાખતે તા જો હાવ વજન તો બહુ છે
હાજી હવે રેવાતું નથી ઓય મારી એ કરશનભાઈ એ જરાક બાયણા જઈ આવો તમે હું જરાક ચુવા લઈ લઉં ઓહો ભગવાન આઈ બેહો હવે તું મારા સુલામાં સડી ગયો સુલે મને હાવ તપાડી મૂક્યો હવે પણ તમે અહીંયા બેહો ને ત્યાં સુલે સડીને શું તમારે જરૂર છે તું એમ કહેશો કે તારો વાક છે તે આને મોઢે સડાવ્યો મેં હું આને મોઢે સડાવ્યો કે આમ ના હોય હું આમ ના હોય અમે બે પ્રેમ કરીએ છીએ પ્રેમ જો તારા તેલ લેવા આવે પ્રેમ કરતો ને પ્રેમ વાહેજ આ બધું થયો તઈ હું પ્રેમમાં બાયડ્યું ના લોનું લઈ લે બાયડ્યું માથે તારા માથે ક્યાં લોન લીધી હતી મારી માથે લેતો સિરી શિયાર પાલી મીઠું ભર દઉં હા તું મને ઓળખતો નહીં હોતો હું કઈ થોડી ભમરી સૌ મૂકી દે ભમરી માથે લોન લીધી હતી આના માથે તો મને આવ્યો પ્રેમ આવ્યો ઈરાદો તો આનો હતો ને ધીરે ધીરે પૈસા પાછા ઘટત તો ના વાત તો ખબર પડે ગામમાં આખા ગામમાં તને પાદરમાં લઈ જઈને એક હાથર ઉપર જાય એક પગ મુકત ને બીજી હાથર ખેસી શિયાર પાલી મીઠું ભર દે તું હું કઈ એમ મુકત નહીં કે હું કઈ જેવી તેવી બાઈ છું હા મારો ભાઈબંધ કોણ મારા ભેગી રેકડી છે ધીરે મારજે હા ધીરે જ મારો ભેગી રેકડી છે મને કઈ એવા વિચાર થાય હું વિચાર થાય કઈ નહીં આવરા વિચાર ના લેતો હા અને આમ જઈ દેજે સિમ્પલી સમજાવેલો મારા છે ને કરશનભાઈ તમને કઈ કેવું નહીં મને એવો વિચાર આવે હા કયો છે હું વિચાર આવે મને વિચાર આવે કે જોટા ભેગો પાડી નાખું કે બધો ઈ વિચાર મને નથી આવતો મને એ વિચાર આવે કે કઈ નહીં કહું આ બધું સાફ સુફ કરી નાખે સમજ્યા ચોખ્ખું કરી નાખે બીજું કઈ હું કહેતો નહીં સિમ્પલી હવે હે ને આ તારા ખૂટિયાઓને સમજાવી દેજે ઊભી બજારે સઈડે ને એટલે ભડાકા ભેગા કરી દે સમજી ધ્યાન રાખજો તમે તમારું નાક કશું અને આ તારા ખૂટિયાને હે ને જરાક બાંધીને રાખજે હરખા હવે તો તું બાંધવાની વાત કર હવે તો હું નાથી લેવાની છું તું ધ્યાન રાખ હરખો ગામ નાથ મળતો હે ને હરખો પહેરાવી દેજે અને ના મળ્યા આવે ને તો મારી બંદૂક લઈ જજે કાઢ દેજે નારવામાં ઈ વાત તારી હાસી છે હા કાલથી ઈ કરીએ અને હવે મને ઉતાર એટલે હું જામ જીવા આગળ હાથ પકડો અરે નિરાયથી જાજે આ ના છે લગાડ્યા આખા ગામમાં ઓયા ગયા કે શું હો વયા ગયા નહીં સાનું મુનારિયા ના કોની મારી પકડ લેપરા સાંભળે એ ખરી એ થોડોક સાતા મેલ કચન ક્યાં છે અહીંયા કો રડા સા તું તું કર તે તો હો પી જેવી તું તે જ રડા આજ તું મારી લે મેણા બાકી રહી જઈશ તો પાઈ તને બસ પીલુડા ફાટતા જેવું પીલુડા કે જેવી તારામાં અક્કલનો સાતો નથી રોતા જેવું રોતા પણ તો કોને કેવા જાવું નથી તારે સમજાતું તારા ઘરવાળાને એને સમજાવ્યો ઈ સમજતો સમજાવ્યો તો આ હઈ દે છે અને મને કેસ હતી એને બે શબ્દ કે ને તું હું ગબી જેવું દાસુ લઈને બેઠું એ ભૂલ થઈ જાય કરશે ને આમાં કઈક એટલે બાયડી ને બસવાની ભૂલ એવી પણ મારાથી કઈક જિંદગીમાં એકવાર ભૂલ થઈ જાય એકવાર નહીં આવી એને અનેક વાર ભૂલ કરેલી છે અને એકવાર તો અમે ઠમઠોરેલા છે પણ આ મારી કે સુધરવાનું નામ નથી લેતા કરશે ને અમારે ધંધો કરવો તો અમે કઈ મોજ શોખ કરવા ઈ નથી કર્યું જીવા ધંધો કરવો હોય તો ઘણાય વસ્તુની લોન જડે આ તેન બાયું ની ધંધો તારે કઈ છે આગળ નકર પાછળ કઈ છે મારી આ મારે છે તારે છે કઈ તને કામમાં ખબર પડે ધંધો હું કરવો તો ઈ પૂછ લાખ રૂપિયા લઈને બાયું ને પગની છંપી કરાવે બોલાવે ઈ એનો ધંધો બીજું એને કામ એવું છે ભાઈ ઈ તા એકવાર માણાથી ભૂલ થઈ ગઈ હોય તારે કઈ છે નહીં કરશે નહીં તું સો વાંઢો એટલે તને કઈ ખબર ના પડે કરમદાની આમાં એટલે એમ હા એમ એટલે બાયું લોન લેવાની ઈ તા ધંધો કરવા મેં લીધી હતી અરે જીવા હવે ના બેહી જા ઈ રેવા દે માં ઉમરે મને રંડા પોહા હે નહીં ઈ કઈ ના હોય એમાં આવું તો બધાને હાલતું હોય દુનિયામાં લે મારે એક ને હાલે એવું નહીં બધા અને ઈ મને બીજા કઈ બાજુ તો વેચતા નથી કોણ ભાઈ મેં વેસી નથ બાઈ ને ઈ તો દીકરા તમે નોનું લીધું બાયું પણ આમ તમે હું રંગલીલા રમા હવે લે રમો રંગલીલા ઉપડી ગયા કઈ ના ભાઈ તને ખબર ના પડે એમાં ઈ બધું ઈ વસ્તુ નોખી છે કરશન યુને તાર બાપ બધું પાણીમાં
કામ ભૂલ થઈ જાય માણા કરશે આ છે ને ઘરના માણા કોઈ દી બાયું સમજે જ નહીં પણ તે જ્યોતિ ને એને હું ફેર પડે રૂપિયા તો એના બાપ ના હતા એની માને લોન લીધેલા હતા કયું ના ફૂટકે સડ્યા તો કયું ના તને એમાં કઈ ખબર પડે નહીં બાપા અમે સમજી લેવું અમે બે માણા અને તારે એટલું બધું કઈ મને બોલવાનું થતું ના મારે કઈ એની સમજવું નથી હું કઉ છું ને હજી એક નીંદોડ એની માને દે હજી એક ભાઈ નીંજોડ તારે એમ ના કહેવાય આ ઉલી એવી કરશે ને તું એવો ધંધો આજ થયો હોત અને પૈસાનો ઢગલો થયો હોત તો કેમ હરખુડી ની થઈને ઉલું લેવું કરત કઈક ધંધામાં તૂટીએ આપણે તો તૂટીએ બીજું કઈક નહીં બધા ધંધામાં તૂટ્યા જ છે અને એકો ધંધો આજ સુધીમાં નામી કોઈ દી હારો ધંધો આ માણસે નથી કર્યો આ પેલો ધંધો એવો છે કે હું તૂટ્યો બાકી મારા ધંધામાં કોઈ દી નુકસાન ના હોય હા ધંધામાં કોઈ દી નુકસાન ન હોય અને ઘરમાં ખાવા કોઈ દી ખાંડ ન હોય આનું આ જ કામ બીજું કઈ કામ નહીં કરતા ન્યા ઈ બધી વાતો સાંભળને બાબા તને જીવા આ તો મારી સિબલીની બેનપણી છે ઈ હગ્યું છે એટલે મારે જીવા અહીંયા આવું પડ્યું નકર જીવા એટલી વાર લાગ્યો બેહી જા તું સોને એટલે અમે અહીંયા જીવી હકી નકર તારા વગર હારું થયું તું આવી ગયો નકર મારું હાથ હું કરશે ન્યા હું એમ કહું કઈ વેસી ના નાખતું રાખવાની જ હતી હજી મારે જોઈ છે હજી સુધરો નથી તું હજી સુધરવાની વાત જ નથી એમાં કઈ તમે આ બધું અવરું ઢળ્યો છો ધંધામાં નફો થયો હોત અને પૈચો થઈ ગયો હોત તો બધા રાજી થાત અમે તૂટ્યા એટલે બધા અમારી માથે સડી બેઠા વેજીઓ તો કે આવો જીવો તો કે આવો અને નકર લાલ પીળ્યું સટાકા પટાકા થઈને સટાકા પટાકા હવે લે સટાકા તું હજી સટાકા પટાકા કર હજી ઘરમાં તું વિચાર કર ઘરમાં હાડિયું નથી રહેવા દેતા કઈ તમારી હાડિયું વેસી આવે રૂપિયા લઈને વાપરે કરશે ને અહીંયા મારી પાસે આમ જોઈ લે પગ થી માથા સુધી એક ઘણીનું ઘટે ને એવી હાડિયું ગામમાં કોઈ મારા બાપના ઘરનું એને કહી દે બોલે નહીં એ બધી વાતો ખોટી તને ખાલી કે તને કામ ખબર ખોટું બોલે એટલે ખોટું જ બોલે બાઈ વટાણે ખોટું જ બોલે આમ જ જણો આ મારા પૈસા નું છે મારી માએ દીધું આ બધું મારા બાપના ઘરનું છે એને પૂછા સુંદડી છે ને સુંદડી ઓલી પબલી ની સોરી એવા છે વારે હુકાતી હતી શેરીમાં નથી આનું હાંભળો ને ભાઈ તમે બધું એટલે કાંઈ આને લઈ જાય હમણાં હું નિહાળી માં લઉં હલે આમાં લઉં તારાથી વિશેષ મારે હું છે લોઈ નાખ હું તો કહું હા મારે કઈ બધું નથી સુંદરી જરાક જવું એની એમાં તે મને આમ કહી દીધું પણ સુંદરી થી મોઢું લુવાનું હોય હેડા ના લુવાનું હોય છોટો ચડી જાય ને તો પેલો ધડાકો આની માથે હું તો કહું મારી ગયું ભલે થી તાવ સારું આવી બેઠું ભાઈ આને કઈ પડી છે ધણીને ભડાકો કરી નાખ મારી નાખ કઈ પડી હતી વેસી નાખવી પડી હતી એ વેસી નથી નાખવી ખાલી લોન એનું કાગળિયામાં ઉઈલો ખાલી એક અંગૂઠો હોય બીજું કઈ ના હોય એટલે એમ કઈ થોડી લઈ જાત ઉઈલો અને હું જવાઈ દેતી ને તારું ભલું પૂછાય મેં લોન લઈ લીધી તો આને તું બેય ની જેમ જવા દે ને કેને આને ભાઈ જવા દે તો તારે હું છે મારે બસ બાપા પાછું તને સુવાસ ચડી જાય તું હરવો પડી જા મને નથી બતું ને એટલું તો તને પેટમાં બરે હું તો ઈ વૈચારમાં પડ્યો છું અહીંયા આવીને છે 1.5 ફૂટ ખંભાળિયા ડીંગળી ઉલી એમ થયું મને ભૂલ જીવા હવે હે ને તોય તું મને જોતો નથી આવ્યા ક્યાં પડ્યો હે જોટો ઈ ક્યાંક રાખ્યો હે મને કાલનો બાંધતો તો મને યાદ નથી મારી વાત સાંભળ કરશે તું વા બેહી જા મને વિસ્કા પડી બેહી જા તું આ તારા ખુટિયાઓને હે ને હરખા હાસાઈ દે ને હરખા ખીલે બાંધી દેજે ખીલે બાંધી દેવા હું તો કહું કે કામે મરી જતા કામે નથી જતા અહીંયા ઘરે હામા ગુડાઈ રહે છે કામ હવે કરવું જ છે હવારમાં ઉઠીને હવારથી હાઈ સુધી કાયમ એને કહી દેજે કાલથી ટિફિન કરી દઉં ને એટલે હવારે ખેતર ફેરી ના થઈ જાય તારે સમજાવવાનું હોય હું આખી જિંદગી તારા ભેગો રહ્યો હા બરાબર તારાથી બીવે છે તું કે તો તારા બાપનું શું જોઈ ઓ એવું છે કા જોજો આ જો સાંભળી લે હું ટાઈમે સડી જાજે અને ટિફિન લઈ અને નિહેરખો આઈલો ને તો મને ઓળખાત ને કેટલા ફોન કરીને બેઠા અને એને કહી દેજે કે 500 રૂપિયા મજૂરી આવે ને એમાંથી 100 રૂપિયા જ વાપરવાના થશે 400 રૂપિયા ઘરે મને હાથમાં દેવા જો હેરોય હા બધું હા હવે બકરી જેવો થઈ ગયો જીવા ગોઠણ હતા ને હમણાં પડે તારો બાપ અને જીવા હવે ધ્યાન રાખી લેજે જો હવે મારો જોતો હાથમાં જઈડો એટલે ખેર નથી તું જોઈ લેજે ના
તમે કયો એમ તમે કયો દીવા ગરમી ઉતરી નથી હો દીવા. હા આ ઈ જ કરસનિયો છે ઓલો ભડાકા કરે ની. હા 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 અને એને કહી દેજે મારી સામું ઉકારા ન કરે. ના કઈ ના બોલું કઈ ના બોલું. દીવા હજી ગરમી ઉતરી નથી હો. હા જાઓ ધ્યાન રાખી લેજે દીકરા. જોયું હાથમાં આવ્યો ને મારો દીકરો હેડી નો હાથો ઊંધીને સિસોડામાં રસ અરે કાઢીને એના- કાઢી નાખ્યો. એના હાથમાં જોટો આવી ગયો. હજી 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 અબે તમને નથી કહેતો, તમને નથી કહેતો હું. રેવા દે તું તમને રેવા નથી દે કહેતો. તું જાય મને કેસે તમારા ડોહાના હાથમાં જો જોટો આવી ગયો ને એ તો ફોડી નાખવાનો છે તમને બેયને. ના ના કઈ નહીં બોલું.